श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महाराणी की जय। श्री पद्मावतीपुरी धाम की जय। महामती स्वामी श्री लालदास जी कृत बीतक महामती स्वामी श्री प्राणनाथ जी श्री बाईजुराज महाराणी साथे 4000 થી વિશેષ સુંદર સાથ લઈ વિશ્વ જાગણીનો ફરમાન લઈ અત્ર તત્ર બ્રહ્માત્માઓને જગાડવા માટે હવે સાકોંડલ સખીની આત્માને જગાવવાના હૃદયમાં ભાવ લઈ અનેક રાજાઓ મહારાજાઓને ઝંઝોડતા હિન્દુ ધર્મની રક્ષા કરવા સાથે સાકુમારની વાસના ઔરંગઝેબને કોઈ પણ પ્રકારે જગાવવો, એને શરીયતમાંથી મુક્ત કરાવી પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવવા પરમધામના ખેલને પૂર્ણ કરવાનું શ્રેય શ્રીજીના માથે છે. દિલ્હી થી લઈ ઔરંગાબાદ સુધીનો સંપૂર્ણ માર્ગ કપરો દુઃખદાયક બન્યો. હવે શ્રીજી પહોંચ્યા છે બુઢાનપુરમાં. પ્રકરણ 55. જેની ચોપાઈ 44 છે. શ્રી લાલદાસજી મહારાજ મહામતી પ્રાણનાથજીના અત્યંત પ્રિય બ્રહ્માત્મા છે. પરમહંસની પદવી પ્રાપ્ત છે. આપે આપણી શક્તિ અર્પણ કરી 5 સ્વરૂપની શક્તિ આપી મહામતીનું નામ આપી એમને વિતક ગ્રંથની રચના કરવા કહ્યું છે. આપની જ આજ્ઞાને શિરોધાર્ય કરી પદ્માવતી પુરી ધામ પન્નામાં આપના તખત ગાદી સિંહાસનને બાર પ્રણામ કરી પોતાના આસન પર આરૂઢ થયા. હવે શ્રીજી મહારાજની જાગણી લીલાના દौरને આગળ વર્ણન કરતા કહે છે, વહાં સે આયે બઢાનપુર फिर पहुंचाया पैगाम भई लड़ाई शरीयत सो बीच दीन इस्लाम. श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथजी उज्जैन થી બુઢાનપુર સુધી પહોંચ્યા છે. અહીંથી બાદશાહની પાસે સંદેશો મોકલે છે. एक बार पुनः साथियों ना सत्य धर्म લીધે કટ્ટર કર્મકાંડ સરાનું પાલન કરવા વાળા સાથે સંઘર્ષ ફરીથી છેડાઈ ગયો. નિજાનંદ સંપ્રદાયનું મહાન ધર્મ યુદ્ધ છે. લાલ પેગામ લેકે ગયા ઉત્સરિયત करी काजी सो मुलाकात लिख के भेजी तीत. महामती स्वामी श्री लालदास जी स्वयं श्रीजी ની આજ્ઞા લઈ એમનો સંદેશ લઈ કટ્ટર સરા પર ચાલવા વાળા અધિકારીઓની પાસે પહોંચ્યા. કાજી શેખ ઇસ્લામને ભેટ કરી અને શ્રીજીનો લખેલો સંદેશ એને એના ઘરમાં પહોંચાડ્યો. काजी अंदर बुलाई के पूछने लगा कलाम कहाँ हते क्यों कर आए जवाब दिया इस ठाम.
ત્યારે કાજી લાલદાસજીને હવે તો પુરાની ઓળખાણ હતી. પોતાના ઘરની અંદર બોલાવ્યા અને આ પ્રમાણે પૂછવા લાગ્યો, આપ આટલા દિવસ ક્યાં હતા? હવે ફરીથી કેમ આવ્યા છો? ત્યારે લાલદાસજીએ જવાબ આપ્યો, हमको हादी भेजिया तुम पर शेख इस्लाम, हमको जवाब दीजियो जो भेजे तुम पर कलाम. શ્રી લાલદાસજી કહે, હું મારા હાદી, મારા સદગુરુ, અમારા પ્રાણનાથજીએ મને તમારા માટે મોકલ્યો છે. તમે જ્ઞાની વિદ્વાન છો, કુરાન પુરાણને જાણો છો, તમે ઉમી છો, હદીસાથી લઈ તફસીર હુસૈની સુધીના જ્ઞાનને જાણો છો, તો હવે આ શ્રીજીએ આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમનો જ પત્ર લઈ હું તમારી પાસે આવ્યો છું. પહેલે તુમ પર આયા મલુક ચંદ અજમેર, સવાલ કલામ અલ્લાહ કે તાકો જવાબ કરો ઇન મેર. શ્રી લાલદાસજી કે છે, આ પૂર્વે અજમેરની અંદર મલુક ચંદભાઈને મેં તમારી પાસે કુરાનના કેટલાક પ્રશ્નો લઈને મોકલ્યા હતા. એ વચનો પર વિચાર કરી હવે અવશ્ય ઉત્તર આપજો. तब शेख इस्लामे कहया तुम्हें खुले कलाम, हम कहे तुमको ये यार था इस ठाम. ત્યારે શેખ ઇસ્લામ કહેવા લાગ્યો કે આપ પણ કુરાનના રહસ્યોને બહુ સારી રીતે જાણો છો. બાદમાં આપણે બહુ ચર્ચા કરીશું. અત્યારે અહીં મિત્રની અહીં આવશ્યક કાર્યથી હું આવ્યો છું, અત્યારે હું ચર્ચા કરી શકું એમ નથી. પ્રાતઃ समय तुम आयो तुमको कहे हम अब तो हम जात है प्रातः को कहियो तुम. તારે શેખ સલામે કહ્યું, કાલે સવારે તમે આવજો, સવારમાં આપણે ચર્ચા કરીશું. जाय के मुलाकात करी जो साहिब शरीयत हद, दिन दूसरे प्रात को गए लाल नूर मोहम्मद. બીજા દિવસે લાલદાસજી નૂર મોહમ્મદ ને સાથે લઈ કાજીની ઘેર ગયા. ત્યાં પહોંચીને કાજીની ભેટ કરી. બસ એની પાસે કર્મકાંડ સુધીનું જ્ઞાન હતું, એની આગળની વિશેષ ખબર ન હતી. भाई बातें शेख इस्लाम सो तहां बैठे थे यार, मंगाए किताब सवाल की करने बैठे विचार. शेख इस्लाम चर्चा करता હતા. તે જ સમયમાં એની ત્યાં કેટલાક હિતેશી મિત્રગણ બેઠા હતા. કુરાન ગ્રંથ આધારિત પ્રશ્નોની પુસ્તિકા એમણે માંગી અને એની ઉપર હવે ચર્ચા વિચાર થવા લાગ્યો. बोले लोग शरीयत के तो लिखी गलित, तब लाले जवाब दिया कहा कहो तुम सो इत. शरीयतना पाबंद काजी અને એના મિત્રો આ ગ્રંથમાં ચર્ચાના પ્રસંગને પ્રશ્ન અશુદ્ધ ત્રુટિપૂર્ણ છે, આ યોગ્ય નથી, આ કોઈ ભૂલ કરી છે એમ કહેવા લાગ્યા. આવું સાંભળી લાલદાસજી કહે છે, આપ લોકો વિવેકીની વિચારોના સંબંધમાં અમે તમને શું કહીએ? તમે તમારા કુરાનને ખોટું કહો છો. હદીસા कुरान की तुम नाम धरत इत, तो हम तुमसो क्या कहे दावा रोज क्या मत. આ કુરાન અને એની હદીસો તો છે, આપ એને જ ત્રુટિપૂર્ણ અશુદ્ધ કહો છો, તો હવે અમે આપની સમક્ષ વધારે શું કે કિયામતના દિનના સંબંધમાં શું ચર્ચા કરી? तब शेख इस्लामे कहा हम ना कहेंगे गलित, ये लिखने में चूक है उमियों के दस्तखत. ત્યારે શેખ ઇસ્લામે કહ્યું, અમે કુરાન અને હદીસોને ત્રુટિપૂર્ણ કદાપી ન કહી શકીએ, પરંતુ અહીં લખવા વાળાની ભૂલ છે. એવું લાગે છે કે અનપઢ ઉમ્મી લોકોએ આ लिखावट કરી છે. तब लाले जवाब दिया इनका दोष कछु नाही,
तुम माई ना ले अंदर का होय पहचानता सोता ત્યારે લાલદાસજી મહારાજ કહેવા લાગ્યા આમાં લખવા વાળાનો જરી પણ દોષ નથી. આપ એનો બાતિન અર્થ આંતરિક આશય જે છે સમજવાનો એને પ્રયાસ કરો, આપને તરત તત્વ બોધ થઈ જશે. તમે જાહેરી અર્થ કરો છો. લઈ કિતાબ જો હાથ में बैठा दिल पर दुश्मन तीनने दिल फिराया तित लड़े साथ मोमिन. શેતાનના વશીભૂત થઈ મુસલમાનો લાલદાસના હાથમાંથી પુસ્તક છીનવી લીધું. દજ્જાલને એમના મન ફરાવી દીધા તો બ્રહ્મ મુનિઓ સાથે લડવા માટે તત્પર થઈ ગયા. જવાબ ન હોવે સવાલ કા પહોંચે ના હકીકત તબ ગુસ્સા લેકે બાત કહી મુહ સકત. કાજી અને એના મિત્રોએ કુરાનના પ્રશ્નોના ઉત્તર ન આવડ્યા, ન આપી શક્યા. કુરાનની વાસ્તવિકતાનો એમને બોધ હતો જ નહીં, તેથી ક્રોધિત થઈને કઠોર શબ્દોમાં હો બોલવા લાગ્યા. ફેર નવા કિતાબ મેં તીન બીચ અલ્લાહ કલામ तुम ये तो बात झूठी लिखी लाए फीना लाए किना इस्लाम. આ નવીન પુસ્તકમાં કુરાનના કલામ આયતો તમે ઉતારીને લાવ્યા છો. તમે આ પુસ્તકની અંદર અસત્ય વાતો લખી છે. તમે ઇસ્લામ પ્રતિ દ્વેષ ભાવના લઈને આવ્યા છો. આવા દોષારોપણ કરવા લાગ્યા. बड़ा डर किताब का यो बोलन लगे सब लाल को गुस्सा चढ़ा लय हाथ से किताब तब. એમણે કુરાનનો અત્યધિક ભય બતાવી અનુચિત વાતો કરતા હતા. ત્યારે લાલદાસજીને ખૂબ ક્રોધ આવ્યો. ત્યારે લાલદાસજીએ મુસલમાન કાજીના હાથમાંથી પોતાનું પુસ્તક છીનવી લીધું. फिर काजी ने कहा किताब रखे हम लई लाल के हाथ से दई अपने खादम. કાજીએ પુનઃ કહ્યું કે આ પ્રશ્નોની પુસ્તિકા હું મારી પાસે રાખું. એમ કહીને એણે લાલદાસજી પાસેથી લઈને પોતાના એમના એક મિત્ર એમનો ખાતિમ હતો એના હાથમાં પકડાવી દીધી, એના સેવકને આપી દીધી. तब काजी झुक के करने लगा जवाब अब तुम कहा कहत हो हमको इनके बाब. काजी विनम्र स्वરમાં કપટપૂર્ણ ભાવથી કહેવા લાગ્યો, હવે પુસ્તિકાના સંબંધમાં આપ અમને એના વિશે શું કહેવા માંગો છો? तब लाले देखिया फिरी दृष्ट जो इन मारने का मन में लिया ये बात ना सुने कानन. ત્યારે લાલદાસજીને કાજીની બદલી ગયેલી ભાવનાઓનો માપ લઈ લીધું. એમને નિશ્ચય થઈ ગયો કે આની નિયત બદલી છે, તે મને મારવા માટેનું ષડયંત્ર રચી રહ્યો છે. હવે એની વાતો કાનથી સાંભળ્યું નથી, તત્કાલ અહીંથી ચાલ્યા જવું આવશ્યક છે. તબ ઝુક કે કાજી ને કહ્યા मन में घर के रोष तुम हमसे कहा कहत हो हुआ इन पर बड़ा अफसोस. મનમાં ક્રોધિત થઈ અને દિખાવામાં નમ્રતા બતાવતા કાજીએ લાલદાસજીને પુનઃ કહ્યું, આપ અમને શું કહી રહ્યા હતા? આપના મુખથી કુરાનની આવી વાતો સાંભળીને એમને બહુ સારું ખોટું તમે બોલ્યા નહીં, બરાબર ના લાગ્યું. એની વાતો સાંભળી લાલદાસજી ક્ષુબ્ધ થઈ ગયા. तुम दावा करत हो हम सो अब इमामत यही बात फेर फेर कहे लाले जवाब दिया इत. ત્યારે કાજી કહેવા લાગ્યો, આપ અમારી સમક્ષ ઇમામત ધર્મના નેતૃત્વ કરવાના દાવા કરી રહ્યા છો. જ્યારે કાજી શેખ ઇસ્લામને આ વાક્ય બાર બાર દોહરાવતા લાલદાસજીને કહેવા લાગ્યા, हम तुम सो कहा कहे कहावत हो हजूर तुम यही बात कहत है एता कहत है हम.
અમે આપણા જેવા સન્માનિત પ્રતિષ્ઠાવાન મહાનુભાવને શું કહી શકીએ? અમે તો એ જ વાત કહીએ છીએ જો જે આજ સુધી કહેવામાં આવી છે, આથી વધારે અમારે કઈ કહેવું નથી. તબ બોલા શેખ ઇસ્લામ ઉન રાહ પાઈ ના હે, તબ લાલ ગુસ્સે ભય ના ચાહીએ કાળો જુબાઈ. ત્યારે શેખ ઇસ્લામ બોલ્યો, પત્ર લખવા વાળાને સ્વયંને જ રાહ નથી ખબર, એ જ નથી જાણતા કુરાનની સાચી વાત. આટલું જ બોલ્યો જ્યારે શેખ ઇસ્લામ, તો લાલદાસજીને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો કે તમને આવી અનુચિત વાત કરવાનું યોગ્ય નથી, તમારે આવી વાત ન કહેવી જોઈએ. જે વાત તમને નથી સમજાતી તો કોઈને ખોટી કેવી રીતે કહી શકો? अब हम तुमको कब हूं ना दे पैगाम, अब हम फिर जात है ले अपने घरो इस्लाम. હવે હું તમને ક્યામત ને ઇમામ મહેદીનો કોઈ પણ સંદેશો કદી નહીં આપું. હું અહીંથી પાછો અમારા ઇસ્લામમાં, મારા ધર્મમાં પાછો જાઉં છું. पीछे लगे बुलावने सोहबत के सब जन, निकसी मुंह थे मुन करी कब हूं मुख ना देखे तीन. કાજી અને એના મિત્રો બાદમાં પુનઃ લાલદાસજીને બોલાવા લાગ્યા. લાલદાસજીએ વિચાર કર્યો કે આ લોકોને પ્રાણનાથજી પ્રત્યે આવી અવજ્ઞા દેખાઈ છે, હવે એમનું મોઢું કદી ન જોવું. यहाँ से चल के आए घर मुफ्ती अब्दुल रहमान, 300 मिलाप करके कहया पैगाम सुभान. અહીંથી ચાલી સાથીભાઈ મુફતી અબ્દુલ રહેમાન ની ઘેર આવ્યા. એમને મળી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ ક્યામતના દિવ્ય સંદેશ એમનો સંભળાવ્યો. ક્યામતના નિશાનીમાં મેદીના પ્રગટ થવાની વાતો કહી. कही हकीकत शरीयत जो भई शेख इस्लाम, करी मुन करी इनने हम पहुंचाए पैगाम. अब्दुल रहमान ने शेख इस्लाम तथा कट्टर सरावना अनुगामी लोगों पर वृत्तांत संभળાવ્યો. એ પણ કહી દીધું કે અમે તો સંદેશ પહોંચાયો, પરંતુ કાજી અને એના સાથીઓએ અમારી અવજ્ઞા કરી છે. अब हम तुमको कहत है जो हमें आवे कछु दोष, तुम कहोगे हमको ना कहया पीछे बड़ो होशी अफसोस. એટલે લાલદાસજી કે છે, પેલા બધાએ કોઈ આજ્ઞા માની નથી ઇમામ મહેદીનો સંદેશ હું તને પણ કહું છું, તને કહેવા માટે આવે છું, પછી અમારો દોષ ન કાઢતો, પછી બહુ પસ્તાવો થશે તમને. हम तुम एक वतन के तिस वास्ते उमेठत है कान, हम देखा रसूल खुदाए का तुम ल्याओ तीन पर ईमान. श्री लालदासजी महाराज के हमें તમે બધા એક જ પરમધામ और સજીવની આત્માઓ છે, રૂહ છીએ, એટલે કાન પકડીને આપનું ધ્યાન પોતાની તરફ આકૃષ્ટ કરીએ છીએ. અમે તમારો વિશ્વાસ દિલાવવા માંગીએ છીએ કે અમને પરમાત્માના સંદેશક રસૂલ શ્રીજી સાહેબજી પ્રત્યક્ષ દર્શન થાય છે. આપ બી એમની ઓળખાણ કરી લો, એમનો વિશ્વાસ કરો. તબ જવાબ મુક્તે દિયા રસૂલ આવે વખત ક્યામત, સો તો વજુ દૂર હે તુમ આજ લાય ક્યો ઈત. જ્યારે લાલદાસજી આવી વાત કરી ત્યારે મુફ્તી મોહમ્મદે જવાબ આપ્યો, ત્યારે રસૂલ આવવાની ક્યાં વાત કરો છો? રસૂલે જે કહેલો સમત ક્યામતનો હજુ તો બહુ દૂર છે, ઘણા વર્ષો બાકી છે. તમે આજે આવી વાત ક્યાંથી લઈને આવી? ક્યો તુમ જામ્યા દૂર હે બીચ કિતાબ ઇકતલાફ, સમજ હમે કછું ના પડે ક્યો દિલ હોવે સાફ. લાલદાસજીને પ્રત્યુત્તરમાં મુફ્તીએ પૂછ્યું, આપણને કેવી રીતે સમજમાં આવ્યો કે ક્યામતનો સમય હજુ દૂર છે? ત્યારે મુક્તિ બોલ્યો કે કિતાબમાં લખ્યું છે, પ્રસંગમાં ભિન્ન મત છે, અમારી સમજમાં નહીં આવવાને કારણે મને હજુ સંદેહ બનેલો છે. तब जवाब लाले दिया लाओ किताब तुम,
सब तारीखे मिलाए के एह बतावे हम। ત્યારે લાલદાસજી કહ્યું કે આપ કિતાબ કુરાન લઈ આવો, અમે બધી તારીખ તિથિઓને મિલાવીને સમજાવી દઈએ. કિયામતના નિર્ધારિત સમય આવી ગયો છે, હું સિદ્ધ કરીને સમજાવી શકું છું તમને. સવાલ દિખાએ કુરાન કે તાકો દિયા જવાબ, ये तो आगे हो गए ताके किससे लिखे किताब. ક્યામત અને ઇમામ મેદી આદિના સંબંધિત પ્રશ્નો કુરાનમાં શોધી મુક્તિને બતાવ્યા અને એને સાચા ઉત્તર સમજાવ્યા. ત્યારે મુક્તિ કહેવા લાગ્યો આ બધી ઘટનાઓ તો પહેલા ઘટી ચૂકી છે. આ કહાનીઓ કુરાનમાં પહેલા લખાઈ ગઈ છે. बड़ी भूल तुम बीच में ले डारत किससे कुरान, वे रद जमाने हो गए तुमको यही पहचान. ત્યારે લાલદાસજી કહે આપ લોકો કુરાનના સહી રૂપમાં સમજવામાં બડી ભૂલ કરી ચાલી રહી છે. એટલે કુરાનની અંદર એલા મહત્વપૂર્ણ પ્રસંગોને સાધારણ સમજો છો અને કિસ્સા કહાનીઓની સંજ્ઞા દઈ દો છો. પહેલેના યુગ વીતી ચૂક્યો છે, પરંતુ કુરાનમાં આ વાતોનો ઇતિહાસ માત્ર સમજો છો. ये सारे किस्से आज के रसूल आए इत, शरत लिखी सो भई फरदा रोज क्यामत. श्री लालदासजी महाराज के कुराનમાં લખેલા સારા કિસ્સાઓ આજના છે. આજ મોહમ્મદ સાહેબ ફરીથી હકી સ્વરૂપ બની મહામતી પ્રાણનાથના રૂપમાં આવ્યા છે. શરત લખી સો ભાઈ, એમણે શરત લખી 10મી ઈસાના 11મી માં, ફરદા રોજ ક્યામત. હવે ક્યામતનો સમય આવી ગયો છે, આવતીકાલે ક્યામત એમ લખ્યું છે. આય અસહાબ રસૂલ કે જાહિર ભય મોમિન, आज तुम सो हम कहते हैं हमें दोष दीजो कोई जी नहीं. એકલા રસૂલ નહીં, એમના અસહાબ એટલે એકલા પ્રાણનાથ નહીં, સુંદર સાત સર્વ બ્રહ્મ સૃષ્ટિ મોમીન હવે જાહેર થઈ ચૂક્યા છે. આજે તમને કહું છું, પછી અમને દોષ ના દેતા કે અમને જાણ ના કરી. 3 दिन सोहबत भई आया हादी का हुक्म, अब तुम उत जिन रहियो ये पाती लिखी हम. મુક્તિ મોહમ્મદની ત્યાં લાલદાસજી મહારાજ 3 દિવસ સુધી રોકાયા, સત્સંગ ચાલ્યો. ત્યાં જ શ્રીજીનો પત્રનો નિર્દેશ આવ્યો છે, હવે 1 પણ મિનિટ રોકાયા વગર પત્ર મળે તરત પાછા તમે આવી જાઓ. આ પત્રનો ઉદ્દેશ એ જ છે કે તમારે તાત્કાલિક મારી પાસે આવવાનું છે. નારાયણ દાસ લે આયા સુનાહક હુકમ, ઉતે પાણી ના પીજ્યો સિતાબ બુલાય તુમે. નારાયણદાસ પત્ર લઈને આવ્યા. લાલદાસજીને કહ્યું પાણી પીવા પણ ના રોકાતા, તરત પાછા આવજો. એ તો લોગ શરીયત કે જીન તુમ પર ડારે તોહમત, પોહરાએ દજ્જાલ કા એ દુશ્મન ક્યામત. શ્રીજી મહારાજે કહ્યું આ તો શરીયતમાં માનવા વાળા કર્મકાંડી લોકો છે. એ તમારી પર વદનક્ષી મૂકશે, ખોટા દાવા કરશે, ખોટા દોષારોપણ કરી તમને દંડ પણ દઈ શકે છે. પહરા દજ્જાલ કા સમય, સત્તા અને સમય બંને નાસ્તિક અને દુષ્ટ બુદ્ધિ વાળાના છે. આ દુશ્મન ક્યામતના સમયના લોકો દુશ્મન છે. સુન પાથી લાલદાસ સંગ ચલા નારાયણ, નૂર મોહમ્મદ આए મિલા શરીયત કબહુ ન લ્યાવે ઈમાન. પત્રને સાંભળતા જ લાલદાસજી આવ્યા, સાથે નારાયણદાસ, અને ત્યાં નૂર મોહમ્મદ પણ આવીને મળ્યા. અને એમણે કહ્યું ગમે એટલું કરશો, આ શરીયતમાં માનવા વાળા લોકો ઇમામ મહેદીની વાતને માનશે નહીં, ઈમાન નહીં લાવે. ચલે પીછે દિન તીસરે પહોંચે હાદી કદમ, મિલાપ કર બાતે કરી જો બીતક ભઈ હમ. આમ 3 દિવસ રોકાય. ચોથે દિવસે શ્રીજી મહારાજના સમીપમાં પહોંચ્યા. બધા મળીને વાતો કરે છે, વિતક જે બની ઘટના સર્વ હકીકતની ચર્ચા કરી. તબ શુકરાના રાજ કા બડા જો દેખાઈ તે, કાલ કે મુખ તે કાઢ કે રાખે પનાહ में साबित. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री लालदास जी महाराज के से तब शुक्राना राज का,
ત્યારે શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપ એમની અસીમ કૃપાના પ્રતાપને અમે જોયો. અમે દુશ્મનના મુખમાં ફસાયેલા હતા. કદાચ થોડું વિલંબ થયો હોત અમે જીવતા પાછા ન આવતા, પણ ધણીએ કાલના મુખમાંથી કાઢી રાખે પના હંમેશા બી અમને એમની છત્ર છાયામાં સુરક્ષિત પાછા કરી દીધા. શ્રી લાલદાસજીની, નારાયણદાસજીની, નૂર મોહમ્મદની આ બધાની શ્રીજીએ સ્વયં રક્ષા કરી. મહામતી કહે મોમીનો એ બીતક બુઢાનપુર, अब कहो आकोट की राखे पनाह में जो करे, अब कहो आकोट की राखे पनाह में जो कर. बोलो श्री प्राणनाथ प्यारे की जय. आप महामती महान बुद्धिना सागर महामती लालदासजी સુંદર સાથજીને કહે છે આ વિતક હતી બુઢાનપુરની. હવે આકોટ શ્રીજી મહારાજ ત્યાંથી જવાના પ્રસ્થાન કરે છે. પોતાના પનાહમાં પોતાની છત્રછાયામાં સુંદર સાથજીની રાખી અને સદા રક્ષા કરે છે. આમ પ્રકરણ 55 જેની 44 ચોપાઈ પૂર્ણ થાય છે. કુલ વિતક ગ્રંથની 3062 ચોપાઈ પૂર્ણ થઈ. પ્રાણાધાર સુંદર સાથજી આ સુંદર દિવ્ય લીલા મહામતી લાલદાસજી કૃત વિતકની ચોપાઈથી અર્થઘટન આપના ચરણોમાં સમર્પિત કરતા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતાના આચાર્ય વાણી વિશારદ જગદીશચંદ્ર ભટ્ટ અને સપરિવારના કોટી કોટી પ્રણામ.